લઈ લીધો છે 13 પ્રો. નવો ફોન લઈ આવ્યો નવો. બીજો ફોન લઈ લીધો આઈફોન. બે ફોન લીધા છે આજ ભાઈ. આ ફાઇલના કાગળિયા વગળિયા બધું આવી ગયું છે. તો ભાઈને દાખલ કરી દે. એક આઈ લીધો છે, બીજો 13 પ્રો લીધો છે. બે આઈફોન લીધા. માં 10 આઈફોન. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના ભાઈ વાગી ગયા છે 10 અને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે બહાર આવ્યો છે ભાઈબંધ કિશન જોડી આવ્યો છે, તો મારે એને જવું ગામમાં, થોડું ઘણું કામ છે એ બતાવતાવી. કિશનભાઈ આવી ગયા છે. ક્યાં જવું છે? મોબાઈલ દેવા. મોબાઈલ લેવા જવું છે? બીજો લેવો છે? ગુમડું કેમ થયું? ગુમડું ફેર પડી ગયો. ફેર પડી ગયો, સારું થઈ ગયું. હવે ગામમાં જાય. અમે બે આવ્યા છીએ અત્યારે ગાડી લઈને અહીંયા વીએચઆર ના ફેક્ટરી. શું કામ છે અહીંયા? આગળ કેમ જવું? તો રોડ વ્હીલર બાંધ્યું. હાલ પેલું ડગલું માંડી દે. હાલ ગુમડા થઈ જાય, બીજું કઈક થઈ જાય. આવી ગયા છે ભાઈ જેસર રોડ અને લઈ લીધો છે 13 પ્રો. આમ જોવો કેવો ફોન છે. આપણે નથી લીધો, આ જોડીએ લીધો. ના ત્યાં લીધો. કેટલાનો આવ્યો? આલોકભાઈ ને ખબર. ફોન આવ્યો ભાઈ 50,000 નો. કેવી કન્ડિશન છે? જોરદાર છે. આમ જોઈ લો, લાગ્યા જ રાખે બધી બાજુથી લોગો. કેવલ આવી ગયો છે. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, હવે પેટ્રોલ નખાવા જવું છે. ભાઈ હું બેઠો છું અહીંયા ભુવા રોડે, કેમ કે એક્સેસ માં થઈ ગયું છે પેટ્રોલ ખાલી, અને કેવલ જો છે પેટ્રોલ લેવા. અહીંથી રેકડા ને એટલે ખબર ન રહી, આમાં એરર બતાવતો હતો મીટરમાં, એટલે ખબર ન પડી. અહીંયા છે ને પેટ્રોલ નો એરર બતાવતો, ખબર ન પડી. એટલે પેટ્રોલ હવે ખાલી થઈ ગયું છે. કેવલ જો છે પેટ્રોલ લેવા, એ આવે પછી પેટ્રોલ પુરાવીને ગામમાં કામ છે એ કામ બતાવતા છે. આલોકભાઈ પેટ્રોલ નાખી રહ્યા છે. પેટ્રોલ ખાલી આવું પેટ્રોલ હોય. પેટ્રોલ ખાલી થઈ ગયું. ઘાસલેટ નાખે છે. ઘાસલેટ નાખી દીધું. હું નાખે ઘાસલેટ. કેટલા નવો ફોન લઈ આવ્યો નવો. કેટલા ₹100 બીજો ફોન લઈ લીધો આઈફોન. બે ફોન લીધા છે આજ ભાઈ. આ ફોન લીધો છે આઈફોન આજ. બબ્બે ફોન લઈ લીધા બબ્બે. ભાઈ તમને એમ કેમ બે આઈફોન? એક આઈ લીધો છે, બીજો 13 પ્રો લીધો છે. કા કેવલ? બબ્બે આઈફોન લીધા. માં 10 આઈફોન. અમારા ગ્રુપમાં છે આઈફોન ના ઢગલા. 10 આઈફોન છે. એક એક્સચેન્જ, એક બુલેટ, એક સ્વિફ્ટ, 10 આઈફોન. વાત કરો માં તમે એલા ભાઈ. ક્લાસીસ માંથી છૂટી ગયા છીએ અને વહી આવ્યા છીએ ખાદી કાર્યાલય અહીંયા. કેમ કે છે ને ભાઈ, આ ફોન જેનો છે ને, એટલે જેનો છે એટલે જોડીએ જ લીધો છે. એને 13 પ્રો લીધો ને આ 14 હોત લીધો છે. ફોન અંબાવાનો છે, પ્લસ કે એને ઓલું ગુમડું છે ને ત્યાં ચેકો મરાવ્યો છે, એટલે ત્યાં જવાનું છે અંદર. અને જાય આવી જશે ભાઈ ખાદી કાર્યાલય દવાખાનાની અંદર, અને ફાઇલ આવી ગઈ છે ભાઈ જોડીની. એને ચેકો મરાવવાનો છે. ક્યાં ચેકો મરાવવાનો? ટેપ પટ્ટી કાઢ નાખી. હવે ઓપરેશન કરવાનું છે ભાઈ નું, તો ભાઈ ને દાખલ કરી દે. હાલો ભાઈ હુઈ જાય હો તમે પલંગે. દાખલ થઈ જ જાઓ, થઈ જ જવું દાખલ. એલા બે ફોન લીધા ને તે, બે ફોન લીધા આઈફોન. અને દુઃખ ઈ છે કે દાખલ થવાનું છે ભાઈ ને, બીજું કઈ નથી. ફાઇલના કાગળિયા વગળિયા બધું આવી ગયું છે, તો ભાઈ ને દાખલ કરી દે. કિશનભાઈ ને બાંધી દીધું છે. હવે લોહી લે આગળ લોહી લે. ભાઈ વાગી ગયા છે 2:42 અને ભાઈ હજી ઓપરેશન કમ્પ્લીટ થયું નથી, પણ આપણે જવાનું છે આગળ. અત્યારે જાય છે આપણે એક્સેસ ની સાવી લઈને, એક્સેસ ને લઈને પાન લેવા, કેમ કે જોડીને અને કેવલ ને પાન ખાવું છે. આપણે તો ભાઈ પાન ખાતા નથી, બરોબર. તો હવે એક્સેસ લઈને જવું છે પાન લેવા માટે જેસર રોડે સ્પેશિયલી. એને પાન ખાવા હાટું બોલો જેસર રોડે જવું પડે. ને આપણા ફોનમાં છે ને ચાર્જિંગ નથી, તો 3% છે. ડબલ સાંધા હો, ડબલ સાંધા. આનો મિનિંગ કમેન્ટ કરો તો તમે જેને ખબર હોય એને. આપણે જઈએ હવે એક્સેસ લઈને નોન સ્ટોપ જેસર રોડે, પાન લઈ લઈ ત્યાંથી, અને પાછા આવી અહીંયા ખાદી કાર્યાલય હોસ્પિટલે. હોસ્પિટલનું લોકેશન જોરદાર છે હો, પણ હજી જોડીને ક્યારનો ખબર કલાકનો એડમિટ કર્યો, પણ હજી વારો નથી આવ્યો. આગળ વારો આવે ને પછી જાય. ભાઈ એક્સેસ ને કાઢીએ આપણે અને હવે નીકળીએ છે ને જેસર રોડે જવા માટે. હાલો ઉપડી ગઈ છે. હવે નીકળીએ સીધા નોન સ્ટોપ જેસર રોડે પાન લેવા. આપણે ભાઈ પાન લઈ આવ્યા છે. જો આમાં પાન છે, પાન લઈ આવ્યા છે. અને હવે એના પાન ખવડાવી દઈએ આપણે. અહીંયા ભાઈ માંડ ગળદી ઓછી છે. અહીંયા ગળદી જોવા મળતી દર્દીઓની,
હવે કિચન નું ઓપરેશન લગભગ છે ને ચાલુ થઈ ગયું છે. હવે જાય અંદર. પાન ખાઈ લીધું છે ભાઈ આને. અને પાન હાટું મને ક્યાં ઠેઠ ધક્કો ખવડાવ્યો તે જેહર રોડે. તો હે અને ભાઈ હાથમાં તો બાલટો સડી ગયો છે. ઓપરેશન બાકી છે હવે ખાલી તાકાત છે. અને જો કાલે ઓલું શું કહેવાય આપણે શું લેવા જતા એલા ઓલું મીંઢોળ મસાજ કરાવવા મીંઢોળ નાખ્યો તો લગાડ્યો હતો પણ કઈ ભેગું ન થયું એટલે ઓપરેશન કરાવવું તો હે. મેડિસિન વિભાગ સન્માન્ય જોડીભાઈ કિશનભાઈ. અત્યારે ભાઈ કિશન ઓપરેશન થઈ ગયું છે. કિશન હામો તો લોહાઈ લે હું કર્યું હું એલા અંદર. અત્યારે ભાઈ છે ને અમે મંદિર માંથી મંદિર નહીં એટલે આરોગ્ય મંદિર જ છે આ દવાખાનાની બહાર નીકળી જશે ભાઈ. અને મારે ને કેવલને જવું છે તો હવે અમારે બેને જવું છે અહીંથી દવાખાનાની બહાર નીકળી જશે અને હવે જમવા જવું છે. દવાખાનેથી અમે બે આવી ગયા છીએ અત્યારે અહીંયા રજવાડીમાં ખાવા માટે. શું ખાવું છે લા? પાઉંભાજી. સવારનું કાંઈ ખાધું નથી નાસ્તો કર્યો. સવારે કિશન લેવા આવ્યો પેલા ફોન લેવા ગયા 2 આઈફોન લીધા એમાં દવાખાને જવું પડ્યું. દવાખાને ગયા પછી એને ગુમડું જે છોડું એ ગુમડાનું અત્યારે ઓપરેશન થઈ ગયું છે. અને હું સવાર સુધી રોકાવાનું છે. એને રજા આપી નથી. એકલાને જ બિચારાને ભાઈ બંને રખાય નહીં બી જાય પાછો. તો અત્યારે ખાવાનું વેઇટ કરી ઓર્ડર દીધો છે. આવી ગઈ છે ભાઈ ભાજી, પાઉં, ડુંગળી, લીંબુ, પાપડ, પછી છે છાશ. આ ખાવા માંડ્યો. ભૂખ એટલી હદબેરી લાગી છે ને કે સવારના અમે હોસ્પિટલ હતા એટલે ભૂખ તો લાગે જ તે. હવે છે ને ભાઈ ખાઈ લઈએ આપણે દાબીન. હા હા અમે બે ભાઈ છે ને પેટ ભરીને જમી લીધું છે. ક્યાં જવું છે હવે? કિશન પાસે. એ પેલા જવું ભાઈ કિશન હાટું જમવાનું લેવા અને રોડે જવું છે આઈસ્ક્રીમ લેવા. તો લેતા આવી આઈસ્ક્રીમ લઈ લીધો છે ભાઈ અહીંથી. અને હવે કેવલ આવે કિશન ના મમ્મી ને લઈને. અમારે ઓમ ને જવાનું છે ખાદી કાર્યાલય કિશન પાસે. કિશન ને આઈસ્ક્રીમ દઈ દી અને બિચારો ખાઈ છે. આપણે ભાઈ અત્યારે લિફ્ટમાં થઈ અને જવું છે આપણે કિશન પાસે. આપણે હેઠે આવ્યા હતા અને અત્યારે લિફ્ટમાં બેઠા છીએ અને ઉપર જવું છે કેમ કે જોડીને છે ને બધું ખાવા માટે લેવા ગયા હતા એટલે કેવલ મને ઉતારી ગયો પાછો ખાદી કાર્યાલય. અને હવે જોડી પાસે જઈ પાછા શું છે શું નહીં આપણે પૂછીએ. અને અત્યારે આખી રાત એને દાખલ રાખવાનો છે કેમ કે અહીંયા શેકો માર્યો હોય ને એટલે રજા આપે નહીં. તો આપણે જઈ સીધા જોડી પાસે. આવી ગયો છે ભાઈ પેલો માળ આપણો. અત્યારે આવી જાય પાછા કિશન પાસે. અને વિમલડોન આવ્યો છે. હું કા આવ્યો ભાઈ તું અહીંયા? જો આ સીટ ઓછી કરે છે ઓલાની. કર આ દર્દી છે બે. હે કેમ છે જોડે? સારું છે. જો હજી લોહી થોડા આવે છે હો. વિમલડોન તો પણ આમ જોવો ભાઈ આઈફોન ની કમી જ નથી. આમ જો કેટલા આઈફોન છે એમાં. આજ તો 2 નવા લીધા પાછા. આ જોડીએ હો. હા બધાય જશે અત્યારે બહાર. કેવલ ગયો છે જમવાનું લેવા અને આપણે પાછું જવાનું છે ઘરે કાંટો મારવાનું જમવાનું લેવા. આજ આખી રાત અહીંયા હોટલમાં જ રહેવાનું છે. હોટલ એટલે હોટલ બોલાઈ ગયું. અહીંયા છે જો ભાઈ હોટલ જેવો જ રૂમ છે. એસી ચાલુ કરી લીધું છે અમે આય છે. અને ભાઈ કાચ કાઢતો હવે તું નવા ફોનનો કાચ કાઢીએ છીએ. કાઢીને ધીમે હલો ભાઈ કાઢી નાખો કાચ આખો. જોઈ લ્યો જો થાય. હાલો ભાઈ હવે છે ને લિફ્ટમાં આપણે બેસી ગયા છીએ અને હવે જઈ છેલ્લા માળે અને એક્સેસ લઈને જવું છે આપણે ઘરે. દવાખાનું ભાઈ થઈ ગયું છે આખું ખાલી પણ અમારે અંદર રહેવાનું છે. એક્સેસ લઈને જઈએ અમે. હવે છે ને મારે જવાનું છે. અમે તો નહીં મારે એકલાને જવાનું છે. એક્સેસ લઈને જવાનું છે ઘરે ખાવાનું દેવા. તો એક્સેસને કાઢીએ અને લઈને સીધા જઈએ. એક્સેસમાં ભાઈ હજી પેટ્રોલ પુરાવાનું છે તો હવે પેટ્રોલ પુરાવી લઈએ અહીંથી અને પછી નીકળીએ ઘરે આવી જશે ભાઈ. અને કેટલા સમય પછી હવે મમ્મી બેન બાપા અને દાદા બધા જોવા મળે છે કેમ કે આપણે દવાખાને વરખો તો નથી વીતા. હવે જવું ભાઈ આપણે જમી લીધું છે. ઘરે જમી લીધું. ખોટું ન્યા લઈ જવું જમવું એની કરતા ન્યા જઈને સીધું એડિટિંગ કરીને હોઈ જવાનું. ભાઈ ઘરેથી ચાદર લઈ લીધી છે અને ડેકીને કરી દઈ બંધ અને જવું છે સીધું. પોગી ગયા છીએ ભાઈ પાછા આપણે અહીંયા દવાખાને. અને આમાં છે આપણી ચાદર અને આ છે પાસ. હવે જઈ ઉપર પાછા લિફ્ટમાં આવી જશે ભાઈ.
અને હવે જવું છે સોળી પાસે. હવે છે ને ભાઈ કેવલ લઈને આવ્યો છે નાસ્તો ગામમાંથી. આમ જો સોશિયો સોડા લાવ્યો છે, બીજું કાંઈ નહીં સમજતા. એલા ભાઈ આ મૂંધી રાખીએ ને તો બીજું સમજાય. આમ સીધી કરવી પડે. સોશિયો સોડા, વેફર લાવ્યો છે, મસાલા, સટાકા પટાકા લાવ્યો છે. આ ભાઈ હાટું મોળી વેફર. ગુમડું છું તોય હક નથી લેતો. એલા ભાઈ સોડા આગળ ડોક્ટર જોઈ જાય ને તો એમ કે આ દર્દીને આવું ખવડાવો. હા, ઘડીએ ઘડીએ આવે, આમ ને તેમ ને. હા, આકડીઓ મારી દેવાય. હા, એસી બેસી બધું છે. એલા ભાઈ જો અહીંયા મોજ જ છે. અમે દવાખાના નહીં હોટલ રાખી છે મફતમાં. હવે ભાઈ છે ને આપણે ખાઈ લઈ. ખોલ તો બળદ નથી આનામાં તો. હું એલા હવે કેવો કમજોર લેગ પીસ છે. ખુલી ગઈ વાયગા કેટલા બતાય તો. આમ ફોન બંધ કરી દેવાય. 11:04 થઈ છે ભાઈ, અને અત્યારે ઠેઠ નાસ્તો કરીએ છીએ. ખાઈ તો લીધું તું બધાએ, તોય ભૂખ લાગી છે ને એટલે નાસ્તો કરીએ છીએ. ઓલી ટોલી ખોલ તો. એલા એકવાર ખોલ. આમ જો ખોલી અંદર બતાડી દે. કાઢ બહાર તો કાઢ. આમ જો ભાઈ પાન સ્ટોકમાં રાખ્યા છે અહીંયા. હો ભાઈ ખબર નહીં કે અહીંયા છે ને એલાઉ નથી, પણ અમે બધા બાકાજી વાળા માણસ છે. હવે નાસ્તો કરી લઈ. હું આમ કરસ તું તો એલા પણ હાવ કેવો માણસ હો એલા. આ જો આ શું કરે છે? ખેલ કરે છે. આમ જો હજી થોડું લોહી તો બતાવે છે. સોડા કેમ પીવે, કઈ સ્ટાઇલમાં કમેન્ટ કરી નાખો. અને આજ બ્લોગમાં ખાલી વિમલ ડોન ની કમી છે. કાંઈ વાંધો અહીંયા હતો પણ અંદર છે ને ભાઈ કોઈને આવવા નથી દેતા. કેમ કે ઓલો પાસ હોય ને તો જ અંદર આવવા દે. મેં તમને કીધું એ પાસ થી, બાકી ન આવવા દે અંદર. હવે નાસ્તો કરી લઈ પછી વેલા મોડા હોઈ જઈએ આપણે. અહીંયા પલંગ આપણો જ છે પાછું. અત્યારે રમી છે ફ્રી ફાયર, અને ભાઈ વાગી ગયા છે જો 11:55. અને આ ભાઈ મારે એ ફ્રી ફાયર રમે છે. આનો ફોન બંધ થઈ ગયો. તો ભાઈ હવે છે ને ફ્રી ફાયર રમીએ અમે, અને પછી બ્લોગનું એડિટિંગ કરી નાખશું. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો ઓન. હું તમને મળું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.